આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિની પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારોને મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને ચુનાવ કા પર્વની ઉત્સાહની ઉજવણી કરે એ માટે સુરતના કિન્નર સમાજે લોકોને અપીલ કરી હતી। નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે, એટલે લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે। સૌ મતદારોએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ। ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે, ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટરને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું। કિન્નર સમાજના અગ્રણી નુરુ કુંવર શશી કુંવર નાગરિકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે। 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે, ત્યારે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે। દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી 7મી મે યોજાનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ। નુરી કુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યે મતનું આગવું મૂલ્ય છે। મજબૂત લોકશાહીને નિર્માણ કરવા, દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે અને દેશના નાગરિક તરીકેની ફરજ પણ છે, જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે। જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યના નાગરિકોને આ મહાપર્વમાં હોશે હોશે પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા અપીલ કરી હતી। નમસ્કાર, મારું નામ છે નુરી કુંવર કશિશ કુંવર। અમે નાનપુરા હિજડાવાડના રહેવાસી કિન્નર છે। ભારત એક લોકશાહી દેશ છે, લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી ચાલતું શાસન છે। હું બધાને હાથ જોડીને એ જ વિનંતી કરીશ કે આજે આપણે 7 મે ના દિવસે ગુજરાતની અંદર ચૂંટણીનો દિવસ નક્કી કરવામાં આવ્યું છે। વ્યક્તિઓ કોઈ પણ બહાના બનાવ્યા વગર કે અમારી પાસે જવાનો સમય નથી અથવા તો પછી અમે થાકેલા છે, આરામનો દિવસ મળ્યો છે તો આરામ કરીએ, અથવા તો પછી અમારા વોટિંગ કાર્ડ નથી મળતા, પરંતુ આવા બધા બહાનાઓને છોડીને તમારા ઘર સુધી તમને જે પર્ચી આપવામાં આવે છે એ લઈને નજીકના પોલિંગ બૂથ પર જઈને તમે અવશ્ય મત આપજો। આ એક નાનું તમારું મત પણ બહુ મહત્વનું અને કિંમતી છે, કારણ કે ભારતના વિકાસની અંદર તમે પણ તમારો પરચો આપ્યો અને તમે પણ ભારતીય નાગરિક છો, એટલા માટે તમે એટલા ધીર ગંભીર છો એ જણાવવા માટેનું આ એક સારો દિવસ છે। ભારતના વિકાસમાં તમે કોઈ જાતિ, કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિને જોઈને નહીં, પરંતુ લોકોના કામોને જોઈને તમે વોટ આલો। તમારો વોટ જે તે વ્યક્તિને રાખી પણ શકે છે અને બદલી પણ શકે છે, એટલું તમારા મતાધિકારની અંદર તાકાત છે। તો પોતાની તાકાતને હાથ જોડીને કહું છું, હું કિન્નર થઈને હાથ જોડીને આ વસ્તુ કહું છું કે જ્યારે અમે લોકો આ વસ્તુમાં આટલી સારી રીતે જોડાઈ શકીએ છીએ, જ્યારે કે અમારી તો સંખ્યા બહુ અલ્પ છે, તો મારા ભારત દેશની અંદર યુવા પેઢીઓ એ શું નહીં કરી શકો? તમે ઈચ્છો એવો ઇતિહાસ બદલી શકો છો, ભવિષ્ય બનાવી શકો છો અને ભૂતકાળમાં થયેલી ભૂલોથી શીખ લઈ શકો છો। તો બસ હાથ જોડીને તમને બધાને આ જ નમ્ર વિનંતી છે, અવશ્યપણે વોટિંગ કરવા જશો। જી જય માતાજી, જય ભારત।